આજની વાર્તા જવાબદારી નાની કે મોટી હોતી નથી, પણ નિષ્ઠા હંમેશા મોટી હોવી જોઈએ. મિત્રો, વાત એ પ્રકારની છે કે તમે કોઈ પણ કામ કરતા હોય, કામ નાનું હોય કે મોટું હોય, પણ જો એમાં નિષ્ઠા જો હોય તો જ કામનું પરિણામ ઉત્તમ આવે છે. એક ગામની અંદર વાસંતી નામની યુવાન દીકરી પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને સરકારી ખાતાની અંદર એક નાની એવી પોસ્ટ ઉપર એને નોકરીની શરૂઆત કરી. એટલે કે સમાજ સેવાના ખાતામાં એ કામ કરતી હતી અને એ કામ માટે એમને એક ગામની અંદર આ સમાજને સુધારવા માટેની ભૂમિકા ઉપરનું કાર્ય સોંપવામાં આવ્યું. અને એ ગામમાં જાય છે, ગામમાં જોવે છે તો બધું જ અસ્તવ્યસ્ત હતું. કેવી રીતે ગામને સુધારવું એના મનમાં વિચાર પણ આવતો નહોતો અને ઉપરથી પણ કોઈ માર્ગદર્શન મળતું નહોતું. પણ એના મનમાં એમણે એક લાઇબ્રેરી જોઈ અને એ લાઇબ્રેરી બહુ મોટી હતી, પુસ્તકો પણ ઘણા હતા, પણ એ લાઇબ્રેરી અસ્તવ્યસ્ત હતી. પુસ્તકો આડાવડા હતા, પાસે ધૂળ ચડી ગઈ હતી અને એ લાઇબ્રેરીમાં કોઈ પણ ગામનો એક પણ માણસ ત્યાં જવાબ થતો નહીં. સરકારની જ હતી. હવે એમને તો ગામનો વિકાસ કરવા માટે મોકલેલ, એની જવાબદારી એ હતી. એટલે એણે વિચાર કર્યો કે મારે સૌથી પહેલાં આ લાઇબ્રેરીને એકદમ સારી કરવી જોઈએ. કારણ કે જો લાઇબ્રેરી સારી હશે તો ગામના યુવાનો કે ગામના બહેનો આ પુસ્તકો વાંચશે અને એ રીતે ગામનો વિકાસ થવા માટેનું આ પહેલું પગથિયું બનશે. એટલે તરત જ એ ગામની જે લાઇબ્રેરી હતી એમાં જાય છે. એક બે માણસોને સાફ કરવા માટે બોલાવે છે. ચોપડીઓ ઉપર જે ધૂળ ચડી ગઈ હતી એ ધૂળ બધી સાફ કરે છે અને એ ચોપડીઓ જે હતી એને એનું વિભાગીકરણ કરે છે કે સારા પુસ્તકો કેવી રીતે, અમુક પ્રકારના, ધારો કોઈ મોટિવેશનના પુસ્તકો હોય, કોઈ વાર્તાના પુસ્તકો હોય, અન્ય પ્રકારના કોઈ ઇતિહાસના પુસ્તકો હોય, કોઈ વિજ્ઞાનના પુસ્તકો હોય, એ રીતે એણે જુદા જુદા વિભાગ પાડ્યા. અને વિભાગ પડ્યા પછી એણે જુદા જુદા કબાટની અંદર ક્રમ પ્રમાણે ગોઠવા. એક પુસ્તકનું લિસ્ટ બનાવ્યું, એ વિભાગ કર્યો અને કોઈ પણ પુસ્તક કોઈ પણ વ્યક્તિને જોતું હોય તો ઝડપથી એ બળી જાય એ પ્રકારની આખી ભૂમિકા ગોઠવી. જેમાં એણે કેટલાક ગામના માણસોની મદદ પણ લીધી, કારણ કે કેટલાક ગામના માણસો આ પ્રકારના ઉત્સાહી પણ હોય છે. અને એણે એક વખત એ લાઇબ્રેરી એટલી સરસ અને ઉત્તમ બનાવી કે છેલ્લે ગામના જે યુવાનો હતા એને પણ બોલાવ્યા. એને એમ કીધું કે તમે આમાં વાંચન કરો અને ફર્સ્ટ ક્લાસ એકદમ સારામાં સારા ટેબલ, એકદમ જે અસ્તવ્યસ્ત પડ્યા હતા એ બધી ભૂમિકાને સારી રીતે ગોઠવી, ટેબલ ઉપર પુસ્તકો સારી રીતે ગોઠવી દીધા અને ગામની અંદર એક એવી ચોક્કસ પ્રકારનું શિક્ષણની વાત બતાવી અને ગામના માણસો આ લાઇબ્રેરીમાં આવતા થયા. વાંચન વધ્યું. બહેનો માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવી. બહેનોના પુસ્તકો હતા એટલે એ પણ વેચતા અને ધીમે 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 ગામની અંદર જે સાચું જ્ઞાન કહી શકાય એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર પણ ધીમે ધીમે વધ્યો. કોઈ એક વખતે એમના અધિકારી ગામમાં આવે છે અને ગામમાં એ આવીને એમ કહે છે કે તમને અહીંયા નોકરી આપવામાં આવી, તમે શું કર્યું? એટલે કે મેં કંઈ કર્યું નથી, પણ આ બધી બાબતોમાં જેટલું સારું હતું એને વધારે સારું કરવાનો પ્રયત્ન કર્યો. અને એ એમને લાઇબ્રેરીમાં લઈ જાય છે અને લાઇબ્રેરી બતાવે છે તો એ એટલી બધી હાઈ ક્લાસ હતી અને એને અધિકારીને ખબર હતી કે આ લાઇબ્રેરી કોઈ જાતું નથી, અસ્તવ્યસ્ત છે, ધૂળ પડેલી છે, કોઈ સાફ કરતા નથી અને આ બેને વાસંતીએ કેટલું સરસ કામ કર્યું. ત્યારે એ અધિકારી એને ધન્યવાદ આપે છે કે તમે ખૂબ સારું કામ કર્યું. અને એણે માત્ર એટલું જ કીધું કે જિંદગીની અંદર આ કામ ખરેખર નાનું કે મોટું કોઈ પણ હોઈ શકે,
પણ તમે જે નિષ્ઠાપૂર્વક એ કામને સારી રીતે કરવા માટે પ્રયત્ન કર્યો અને ગામને એક સુંદર મજાની લાઇબ્રેરી બની ગઈ. જિંદગીની અંદર કોઈ પણ માણસ જો નિષ્ઠાથી આપણને જે કામ આપ્યું હોય એ નિષ્ઠાથી જો કામ કરવામાં આવે તો કામ ગમે તેટલું નાનું હોય, ગમે તેટલું મોટું હોય, તો પણ એ ચોક્કસપણે સારું પરિણામ મળે છે. ગામ માટે એક આ જે વાસંતીએ એક ચોક્કસ પ્રકારનો રસ્તો બતાવ્યો. એટલે કે આ વાર્તા આપણને એમ કહે છે કે આપણને જવાબદારી નાની કે મોટી ગમે તેવી આપણને આપે, પણ જો આપણે નિષ્ઠાનું તત્વ જો એમાં ઉમેરીએ તો એ નાની કે મોટી ગમે તે હોય પણ એ ઉત્તમ પ્રકારનું પરિણામ આપે છે. પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ તમે કરો ગમે તે કાર્યની અંદર, અને તો આપણને સફળતા જ મળે છે. અને સાચા હૃદયથી કોઈ પણ માણસ કામ કરે તો ખરેખર એ કામની અંદર એકદમ ઉત્તમ ભૂમિકાના સંદર્ભો આપણને જોવા મળે છે. આપણે એવો વિચાર કરતા હોય છે ગામડામાં કાંઈ વ્યવસ્થા ગોખવાતી નથી, પણ માત્ર મારે એટલું જ કહેવું છે, આ વાર્તાનો ખરેખર બોધ એમ પણ કહી શકાય કે ગામની અંદર પોતાનું ગામ 2000 માણસનું હોય કે 5000 માણસનું હોય, પણ માત્ર 8 કે 10 જણા જો નિષ્ઠાપૂર્વક એક કે એક પ્રકારની ભૂમિકા ઉપર જો કાર્યની શરૂઆત કરે, આખો દિવસ પણ કરવાની જરૂરિયાત નથી, તો ગામને તમે ગોકુળિયું ગામ બનાવી શકો. એ વાત આપણને આ વાસંતી સૌને કહે છે. અને મારે પણ તમને યુવાનોને આ એક ચોક્કસ પ્રકારના કાર્યની જવાબદારી માથે ઉપાડી અને નિષ્ઠાપૂર્વક તમારું કામ કરો. તમે પોતે આ કોઈ પ્રાપ્ત કરો. તમે કદાચ કોઈ શાળામાં શિક્ષક તરીકે ગયા, તમે કોઈ શાળામાં કોઈ સરકારી નોકરી માટે ગયા, કે કદાચ તમે અન્ય પ્રકારનું તમે ત્યાં નાનો વ્યવસાય કરતા હો, પણ તમે તમારા આ કાર્યમાં 100% સમય આપવાની જરૂર નથી હોતી. તમે 2-4 કલાક જે ફ્રી હો અને એ ફ્રીની અંદર આ વાસંતી જેવું કોઈ પણ કામ તમે ઉપાડો અને વાસંતીએ જે કામ કર્યું એ ભૂમિકા પર તમે જો કરશો તો ગામ કદાચ કોઈ અન્ય બીજા કોઈ માણસો આવીને સારું ન કરી શકે, પણ ગામના 10થી 12 યુવાનો આ પ્રકારે ગામને ગોકુળિયું બનાવી દેશે. ચાલો યુવાનો જાગો, આપણું ગામ એકદમ ગોકળિયું બનાવવું છે અને આવતીકાલથી શરૂઆત કરશું. સૌને ધન્યવાદ.